બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બાળપણમાં પહેલા તે રામ મળ્યા રે બાળપણમાં પહેલા જ ને રામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ન હોય જો જુવાની જુવાની માણો ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાની માં ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે જુવાની એને કહેવાય જો જુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે જુવાની એને કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ન હોય જો ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં સાંભળી રામ મળ્યા રે ગડપણ એને કહેવાય જો ગડપણમાં સાંભળીને રામ મળ્યા રે ગડપણ એને કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી ના હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ના હોય જો મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણમાં જટાયુ ને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો મરણમાં જટાયુ ને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ન હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ન હોય જો સમજણ ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય જો સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય